19 જૂન 2025 વિશ્વ સિકલ સેલ દિવસ દાહોદમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે। સિકલ સેલ એનેમિયા એક વારસાગત રોગ છે જે હિમોગ્લોબિનની ઉણપના કારણે થાય છે, જે રક્તકણોને સિકલના આકારમાં ફેરવે છે। આ અસામાન્ય આકારના રક્તકણો લવચિકતા ગુમાવે છે અને નાની રક્તવાહિનીઓમાં અટકી જાય છે, જેને પરિણામે દુખાવો, વિવિધ અંગોને નુકસાન અને અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાય છે। કારણો અને વારસાગત સિકલ સેલ એનેમિયા એક જેનેટિક રોગ છે જે હિમોગ્લોબિન નામના કારણે થાય છે। જો બાળકને પેરેન્ટ્સમાંથી એક HbS જીન મળે તો તેને સિકલ સેલ રોગી કહેવાય છે। માત્ર એક જ HbS જીન મળે તો તે વ્યક્તિને સિકલ સેલ વાહક કહેવાય છે, જે સામાન્ય રીતે લક્ષણો દર્શાવતા નથી, પરંતુ તે જીન આગળની પેઢી સુધી પહોંચાડી શકે છે। શું કરવું જોઈએ? ખૂબ પાણી પીવું, નિયમિત ફોલિક એસિડ અને જરૂરી દવા લેવી, સમતોલ આહાર લેવો, વધુ ઠંડીમાં મફલર સ્વેટર પહેરવા, લીલા શાકભાજી ફળોનો ઉપયોગ કરવો, નિયમિત શારીરિક તપાસ કરવી। શું ન કરવું જોઈએ? બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા, દાહોદ।